તો મારું સ્લોગન હતું કે સર્વિસ લાઈક એ ડાયમંડ. આ વખતે ખરેખર મેં ડાયમંડ જેવા સેવાના કામો કર્યા છે, કે શિક્ષણ ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં સુંદર મારા જે પણ મારા ચેરમેનશ્રીએ મારી 15 મિત્રો સુંદર કામ કર્યું છે. અને આજે એમને સત્કારવાનો એક પ્રસંગ, એમનો આભાર વ્યક્ત કરવાનો એક પ્રસંગ એટલે મારી એવોર્ડને, અને એવોર્ડને મેં સુંદર આયોજન કર્યું છે. અને મારા દરેક ચેરમેનને આજે હું એમને વિવિધ એવોર્ડ આપી અને એમનું સન્માન કરીશ. મિનિમમ મેં 75 થી 100 અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેનને અલગ અલગ અમે એવોર્ડ આપીશું. એમાં કેટેગરીમાં અમારી ફર્સ્ટ છે ડાયમંડ, પછી ગોલ્ડ અને ત્યાર પછી સિલ્વર, એમ 3 કેટેગરીમાં ડાયમંડ. મેં ધાર્યું હતું કે આટલું મારું વર્ષ પૂરું થયું. ખૂબ સુંદર મારા મિત્રોના સાથ અને સહકારથી સેવાના સુંદર કામો કર્યા, કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ હોય, મેડિકલનું કામ હોય, ચાઇલ્ડહુડ કેન્સરનું કામ હોય, કે બાળકોના શિક્ષણનું કામ હોય, સુંદર સેવાના કામ કર્યા. એનો મને આજે ખૂબ સંતોષ છે અને આનંદ છે. હવે બીજા મારા નવા સંવત્સર આવશે એ આવા જ સેવાના કામો શરૂ રાખશે. સર, નવા પ્રેસિડેન્ટને શું મેસેજ આપશે? અને એ પણ આ વર્ષે સુંદર સેવાના કાર્યો કરશે એવી મને આશા છે. મારા કરતાં પણ ખૂબ સવાયું કામ કરશે એવો મને વિશ્વાસ છે. જગદીશ અગ્રવાલ, પાસ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ 3232. આજે જે કાર્યક્રમ છે એના માટે આપ ચીફ ગેસ્ટ છો, સર શું કહેવા માંગો? હું એમ કહેવા માગીશ કે આ જે આખું વર્ષ દરમિયાન જે સેવાના કાર્યો થયા, જે ફેલોશિપના કાર્યો થયા, તે માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલને ખૂબ ખૂબ અભિનંદન. અને વર્ષ દરમિયાન એમણે ખૂબ જ સરસ, ઉમદા, ઉત્તમ લીડરશીપ આપી અને દરેક ક્લબોને, ક્લબ પ્રેસિડેન્ટને દરેકને ખૂબ જ એક સાથે જોડીને રાખ્યા. અને આખું વર્ષ દરમિયાન લોકોમાં ઉત્સાહ વર્ધન એમને કરવાનું કાર્ય કર્યું. એ માટે પણ તમને દિલથી અભિનંદન. અને આજે બધા આટલા બધા સંખ્યામાં બધા લોકો હાજર થયા છે, એ બધું બતાવે છે એમનો અને લાયનિઝમનો પ્રેમ. તમે શું કહેવા માંગો છો નવા ગવર્નર જે આવશે આપણા અવોર્ડ અને નવા ગવર્નરને એમને જે ચાર્જ આપ્યો છે, અને ઇટ હેઝ ગિવન એ ડિફિકલ્ટ ચાર્જ, એટલે સવાયા ઉતરવા માટે સવાઈ મહેનત પણ કરવી પડશે. અને ટીમને શું મેસેજ આપો? કેવું કામ? ટીમ લાયનિઝમ છેલ્લા 107 વર્ષથી ચાલે છે અને દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિમાં છે. અને ટીમ દરેક વર્ષે ગયા વર્ષ કરતાં સવાઈ મહેનત કરી અને આગળ વધતી હોય છે. અને એ જ મારો મેસેજ નવી ટીમને પણ રહેશે. થેન્ક યુ. સર, જીતેન્દ્ર રાવ, રિટાયર્ડ આરટીઓ, હાલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ ડિવિઝનમાં પ્રકાશભાઈ સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતો. પ્રકાશભાઈના વર્ષમાં એમનું સૂત્ર સર્વિસ ન કરો, એ સર્વિસ કેવી કરો, હીરા જેવી કરો, સખત કરો. વર્ષો સુધી એની છાપ છોડી દીધા. સર્વિસભાઈ આ વખતે પ્રકાશભાઈના ખૂબ જ સુંદર કામો થયા. અને એમનો આ વખતે મેઇન મોટો હતો જીવદયા. એમણે સૌથી જે દિવસે ઇન્સ્ટોલ થયા એ દિવસે શ્રીફળમાં શ્રીફળ કરી અને દરેક અમારા લાયન્સ મિત્રોના ક્લિયર એનાથી ક્લિયર એટલે કે એમનો ઓછો હતો, ઉડીને ખણ ને હાથીને મોત, આ એમનો મોટો હતો. અને આ વખતે જીવદયાના ખૂબ જ સુંદર કાર્ય છે. આ ડિસ્ટ્રિક્ટની અંદર એક પણ ક્ષેત્રે એવું નથી કે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો મોટો છે. સાથે 9 દિવસ એમણે પાલનપુરમાં નવરાત્રિ કરી, અમદાવાદમાં બી નવરાત્રિ કરી. 9 દિવસ જે બાબતમાં અમારી રાણીસભાઈના સૌને એમને સહકાર કરવો હતો. ગણપતિનો આપણો જે ઉત્સવ છે એવો 15મીનો ઉદ્યોગ અમારે દ્વારકાથી માંડી ઘણા વિભાગ સુધી તમામ ક્લબોમાં સુંદર કામગીરી કરી. તમારા જેવા મિત્રોએ અમને ખૂબ જ મદદ કરી. સૌ પત્રકાર મિત્રોનો પણ આજે ખૂબ જ દિલથી આભાર.